નમસ્કાર, આસોમાં આષાઢી માહોલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક। હું જનક। 24 કલાકમાં 32 તાલુકાઓમાં વરસાદી માહોલ છે, જેમાં પોરબંદરના રાણાઓમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ છે। ભુજ, ગીર સોમનાથના ગીરગઢડામાં 2.5 ઇંચ વરસાદ છે। જૂનાગઢના માળિયામાં 1.5 ઇંચ વરસાદ છે। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 1.5 ઇંચ વરસાદ છે। નર્મદાના સાગબારા, કચ્છના અંજારમાં 1 ઇંચ વરસાદ છે। અમરેલીના લાઠી અને ડાંગના આવામાં 1 ઇંચ વરસાદ છે। અમરેલીના રાજુલા, વલસાડના કપરાડામાં 0.5 ઇંચ વરસાદ જોવામાં આવી રહ્યો છે। જેટલો વરસાદ ખેડૂતોની મુસીબત એટલી જ વધી છે। હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગઈ। હિતલ, સૌરાષ્ટ્રમાં માંડ વરસાદ ઓછો શાંત થયો હતો અને ફરીથી આ વરસાદ ખેડૂતોની મુશ્કેલી વધારી રહ્યો છે અને આજે કેબિનેટમાં આના પર ચર્ચા પણ થશે। જી ચોક્કસ જનક એવું કહી શકાય કે જે પ્રકારે ચોમાસાને વિદાય લેવાનો સમય થઈ ચૂક્યો છે, આમ છતાં પાછોતરો વરસાદ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર અને એના આસપાસના તાલુકાઓમાં પડી રહ્યો છે। તેના કારણે જોવા જઈએ તો આજથી જે મગફળી ટેકાના ભાવે ખરીદવાની હતી, પણ એ ક્યાંક ને ક્યાંક મગફળી પણ ભેજવાળી થઈ શકે વરસાદી માહોલના કારણે, એટલા માટે એક અઠવાડિયું એટલે કે 26 તારીખથી સોમવારથી આ મગફળી ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। એ જ પ્રકાર સમગ્ર રાજ્યમાં છે, એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે ચોમાસું વિદાય લીધા પછી ફરી પાછો વરસાદ જે પડી રહ્યો છે, છેલ્લો અંતનો વરસાદ છે, તેનાથી નુકસાન સહન કરવાની વાત છે ને એની સંદર્ભે પણ આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવે ને સરકાર ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય લે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે। બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ ખબર। હાલમાં સૌરાષ્ટ્રમાં જે વરસાદ પડી રહ્યો છે ખેડૂતોની મુસીબત સતત વધારી રહ્યું છે, જેમાં પોરબંદર, જામનગર, ગીર સોમનાથ હજુ પણ 2 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે। ડાંગ, સુરત, નવસારીમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે। મધ્ય ગુજરાતમાં છોટા ઉદેપુર, વડોદરામાં પણ વરસાદની આગાહી છે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી છે। જૂનાગઢ, પોરબંદર, દ્વારકામાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। 2 દિવસ બાદ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થશે। ગુજરાતના મોટાભાગના શહેરોમાં ચોમાસું પૂર્ણ થઈ ગયું છે। માછીમારોને જે વોર્નિંગ અપાઈ હતી તે પણ પરત લઈ લેવાઈ છે। ओनली थंडरस्टॉर्म वार्निंग आ जाए, लाइट थंडरस्टॉर्म वार्निंग, खास करके साउथ गुजरात में जिस जिस जगह में बारिश होने की संभावना है उस जगह में हमने की है। खास करके जैसे मान लीजिए वलसाड, दमन, दादरा, नगर हवेली, डांग, सूरत, नवसारी, छोटाउदेपुर, बड़ौदा, वो सब जगह में एक आधा जगह में बारिश होने की संभावना है विथ लाइट थंडरस्टॉर्म। कोस्टल सौराष्ट्र में भी है, भावनगर, अमरेली, गीर सोमनाथ, जूनागढ़, द्वारका, पोरबंदर। ભાવનગરના સિહોર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। સિહોર તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ થતા કપાસ, બાજરી, જુવાર, મગફળી સહિતનો પાક ઢળી પડ્યો છે। એક તરફ ચોમાસા દરમિયાન અતિભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ચોમાસાની વિદાય વખતે ધોધમાર વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલી સતત વધી છે। ત્યારે ઝી 24 કલાક ટીમ ભાવનગરના સિહોર પંથકમાં પહોંચી, જ્યાં પાક નિષ્ફળ જતા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ચોમાસામાં પડેલા અતિ ભારે વરસાદ બાદ ફરી વરસાદ થતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। ગઈકાલે જે વરસાદ પડ્યો હતો એના કારણે સિહોર પંથકની અંદર ખૂબ નુકસાન થયું છે। ત્યારે આપણે ખેડૂતો સાથે વાત કરીશું। ત્યારે ખાસ કરીને વરસાદની વાત કરીએ તો ગઈકાલે જે વરસાદ થયો છે એને લઈને સિહોર પંથકની અંદર કેવું નુકસાન છે, શું કહેશો? અત્યારે જે કમોસમી વરસાદ થયો છે તેને લીધે કપાસના પાકને ભારે વ્યાપક નુકસાન થયું છે અને કપાસ હવે જે આવશે એમાં કોઈ પણ જાતનો ફાલ નહીં આવે અને લાલ ઈયળના આક્રમણને લીધે અમારો પાક સદંતર નિષ્ફળ જશે। એટલે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમને આ કપાસની જે નિષ્ફળતા છે એની સામે વળતર આપે તો અમે કંઈક બે પાંદડે થઈએ। તો ખાસ કરીને ખેડૂતોનું કહેવું એવું છે કે જે રીતના વરસાદ થયો છે તે રીતના ખેતીના પાકોમાં ખૂબ જ નુકસાન થયું છે। આપણી સાથે બીજા અન્ય ખેડૂત છે એમને પણ પૂછીશું। ખાસ કરીને કાકા વાત કરું તો કેવા પ્રકારના જે પાકો છે અત્યારે ખરીફ પાકોની સિઝન પૂરી થવાની તૈયારીમાં છે અને વરસાદ થયો છે, શું કહેશો? પહેલા જાણે વરસાદ ખેંચાણો, પછી તલ જેવો પાક છે એ અતિવૃષ્ટિને કારણે પાછોતરો થોડોક હતો એટલે નષ્ટ થઈ ગયો। હવે જુવાર, પછી મગફળી, આ બધા પાકો અત્યારે વરસાદના હિસાબે ખેંચેલી છે તો એ પણ હળી જાય છે અને કપાસની અંદર તે મોટા પાયે વળતર લાગશે અને હિસાબે ઝીંડવા અને એ બધું હળી ગયું છે, એટલે બહુ નુકસાન થયેલ છે। તો સરકારશ્રી વહેલી તકે વળતર આપે એવી અમારી સૌની ખેડૂતોની અત્યારે માંગણી છે।
ખાસ કરીને જે પ્રકારના ખરીફ પાકો છે એ ખરીફ પાકોની અંદર ખેડૂતોને જે વ્યાપક નુકસાન થયું છે, ખેડૂતો સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. આપણી સાથે અન્ય એક ખેડૂત છે, એમને પૂછીશું. કાકા, ખાસ કરીને વાત કરું તો જે રીતના વરસાદ પડ્યો છે, અગાઉ પણ વરસાદના કારણે થઈને સિહોર પંથકના ખેડૂતો ખૂબ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. ફરી પાછો વરસાદ થયો છે, કેવું નુકસાન છે? સરકાર પાસે કેવી અપેક્ષા છે, શું કહેશો? 12 મહિના રોટલા નીકળે એવું હવે ખેતીમાં રહ્યું નથી. આ બધું વરસાદ, અતિ વરસાદ ને ઓછો વરસાદ ને એ બધી મુદ્દે તમામ વસ્તુ, અને આ કોરોનાના હિસાબે ખેડૂતની કોઈ ચીજ વસ્તુના ભાવ નથી મળ્યા, એટલે ખેડૂત પાયમાલ થઈ ગયો છે. પણ છોકરા છોકરીઓ ભણાવવા હશે ને તો મુશ્કેલ છે. ખેડૂતોને જે રીતના નુકસાની થઈ રહી છે તે રીતના જોવા જઈએ તો વાર્ષિક જે આવક થતી હોય છે એ માત્ર ખેતી ઉપર નિર્ભર હોય છે. જે સહાયના જે નિયમો છે, ખાસ કરીને જે સહાયની યોજનાઓ છે એની અંદર થોડો ઘણો ફેરફાર કરી ખેડૂતોને વધારે લાભ થાય એવા પ્રકારનું આયોજન કરવું જોઈએ. હાલ તો જે સિહોર પંથકના ખેડૂતો છે એ પાકને લઈને જે નુકસાન થયું છે એને કારણે થઈને અત્યારે નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે. નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર.